ફોસગુરુની હું ભલામણ કરું છું કે હરેક ખેડૂતને વાપરવું જોઈએ. ફોસગુરુનું કામ આખું અલગ જ છે અને આપણે નજર સામે 5-7 દિવસમાં તમે જોવો તો 60-70% ફરક, એટલે બહુ જાજો ફરક થાય. બેક્ટેરિયાની તાકાત છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભૌતિક વેકરિયા ગુરુવંતા પરિવાર તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું આજના ચણાના અને જીરુના પાક નિદર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જાણીએ કે બેક્ટેરિયાની તાકાત ચણા અને જીરું જેવા પાકોમાં આ વર્ષે જે સુકારાના પ્રશ્નો છે તો એમાં બેક્ટેરિયાની તાકાત શું હોય એ આપણે આજે ખેડૂતના મુખેથી જ સાંભળીએ છીએ. તો સૌપ્રથમ આપણે જે આ ગામમાં આવ્યા છીએ જીરુમાં અને જે ચણામાં આ બંનેમાં ગુરુવંતા કંપનીનું ફોસગુરુ વપરાયેલું છે. તો સૌપ્રથમ આપણે ખેડૂતભાઈનો પરિચય લઈએ. શું નામ આપનું? નિલેશભાઈ લાલજીભાઈ તોગડિયા. ઓકે. ગામ છાંડવાયા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. ઓકે. રાજકોટ જિલ્લો, કોટડા સાંગાણી તાલુકો. હવે ટોટલ કેટલા વીઘાની આપણે વાવેતર ખેતી કરો છો તમે? ખેતી 12 વીઘા છે. 12 વીઘા. આ પ્લોટિંગ 10 વીઘાનું છે. 2 વીઘા ગામની બાજુમાં 2 વીઘા છે. બરાબર છે. ટોટલ 12 વીઘા. અને શું વાવેતરમાં શું છે આ વર્ષે બધુંમાં? આ વર્ષે 2.5 વીઘાનું જીરું છે. હા. 5 વીઘાના ચણા છે. બરાબર. અને 2 વીઘા 2.5 વીઘાનું પાછળના ચણા. બરાબર છે. એટલે ટોટલ 7 વીઘાના ચણા થાય અને 2.5-3 આગળની સીઝનમાં માંડવી કરી, મગફળી કરેલી છે. બરાબર છે. જે દર વર્ષે તમે ચણા કરો છો, બરાબર છે, અને આ વર્ષે માંડવી અને વચ્ચેનો જે વરસાદ આવ્યો ગેપમાં, બરાબર, એના લીધે જોવા જઈએ તો બધાને સુકારાના પ્રશ્નો છે જનરલી, બરાબર. તો આ જે ચણામાં આપણે જે ખેતરમાં ઉભા છે ચણાની, એ ચણાની હાલત શું હતી? એ ચણામાં સુકારો, લીલો સુકારો હતો. બરાબર છે. ઘણા ખરા છોડવા જતા હતા. હા, ઘણા ખરા છોડવા જતા હતા. ગ્રોથ નહોતો. પછી જ્યાં ગ્રીનરી છે એ ગ્રીનરી નહોતી. આપણે આ ફોસગુરુ તમે આમાં વાપર્યું છે, બરાબર છે. ફોસગુરુ તમારે આમાં વાપરવાનું છે એ તમને કેમ ખ્યાલ પડ્યો? ફોસગુરુ વાપરવાથી મને ગ્રીનરી મળી. હા, ઈ ગ્રીનરી મળી, પણ આપણે જે તમે આ વાપરવું કેવી રીતના અને કેમ ખબર પડી કે મારે ફોસગુરુ લેવું છે? એ ફોસગુરુ આપણે બાજુના પ્લોટિંગમાં વાપરેલું, એનું મને ભાઈએ વાપરેલું, એનું રિઝલ્ટ મળ્યું, તો મેં પણ ઉપયોગ કર્યો. અને આની અંદર ફોસ્ફેટ ટેકનિક આવે છે, બરાબર, જે છોડને ગ્રીનરી આપે છે, ખાતર જમીનની અંદર જે કઈ પીડા હોય ઉપલબ્ધ કરે છે, બરાબર, ને છોડની ગ્રીનરી ને ગ્રોથ. આ ચણાની હાલત પેલા શું હતી અને અત્યારે જે ચણામાં શું શું વધારો થયો છે? આ પાયો એના કેટલા દિવસ થયા છે? આજે 6થો દિવસ છે. 6થો દિવસ થયો છે, બરાબર. 6 દિવસમાં તમને ચણામાં શું શું ફરક દેખાણો? 6 દિવસમાં મતલબ ગ્રોથમાં ફેરફાર દેખાય છે, ગ્રીનરીમાં ફેરફાર દેખાય છે, ફ્લાવરિંગ પણ ફેરફાર છે, બરાબર. આ જે નવું ફૂડ છે આ વિડીયોમાં તમે પણ જોઈ શકો છો કે ઘણો ફરક, તો મતલબ 25-50% જે 25-30% તો આખો દિવસમાં ગ્રોથ બતાવે જ. હા, 5 દિવસમાં ઘણો જ ફરક પડી ગયો છે. અને સુકારામાં જે પ્રોબ્લેમ હતો, સુકારામાં જે આ ટાઈપનું છોડવા સુકાતા તો એ પણ ગ્રીનરી આવી ગઈ છે અને સૂકો અટકી ગયો. અત્યારે સુકારા નામે કઈ ખરું આ ખેતરમાં? કોઈ વસ્તુ નહીં, કોઈ નહીં, એક પણ છોડ નહીં. તો આ વસ્તુથી ખેડૂતને તમારે જે ભાવ પ્રમાણે જોવા જઈએ તો ભાવ પ્રમાણે ખેડૂતને આ વસ્તુ કેવું લાગ્યું? નહીં, સારું છે. આ પ્રોડક્ટ નો યુઝ કરવો જોઈએ. ફોસ્ફેટ અને બેક્ટેરિયાની તાકાત શું છે એ ખેડૂતને સમજવી જોઈએ, કારણ કે બેક્ટેરિયામાં લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે. ના, રિઝલ્ટ સારું છે અને બરાબર છે. બીજી વાર પણ ઉપયોગ આનો કરીશ. અને તમે હવે આપણે જીરુમાં વાત જોઈએ તો જીરુમાં બી જોઈએ આપણે ખેડૂત મિત્રો કે જીરુમાં બી શું હાલત છે. આપણે ફોસગુરુનું રિઝલ્ટ જીરુમાં જોવા જઈએ. હવે આગળ આપણે ચણા જોયા, ત્યારબાદ હવે જીરુની વાત કરીએ તો આપણે જીરુના ખેતરમાં પણ ફોસગુરુ વપરાયેલું છે. તો જીરુની પરિસ્થિતિ આગળ શું હતી જાણવા જઈએ તો? જીરું મારે આ 25 દિવસનું જીરું થયું છે. 25 દિવસનું જીરું છે. યુરો 44 જીરું છે. યુરો 44 જીરું છે. જીરુમાં ગ્રોથ નહોતો, લીલો ગ્રીનરી નહોતી, ગ્રોથ નહોતો. બરાબર. 25 દિવસનું જીરું છે. જોવા જઈએ તો જીરું એક બહુ સેન્સિટિવ પાક છે,
બરાબર છે. એનું મૂળિયો જોવા જઈએ તો બહુ બી નાજુક હોય છે. બરાબર છે. અને સુકારો લાગવો તો આમાં તો એક ઘડીક નું કામ છે. બરાબર છે. સુકારો લાગે એટલે કેટલું જતું રહે, અને જીરો એટલે બિયારણ બી એટલું મોંઘું છે. બરાબર, ઉત્પાદનમાં આવે તો બહુ મજા આવે. તો જે આ 2 વીઘા જેવું જીરું છે, બરોબર ને? આ તો જીરુમાં આગળ સુકારો તમારો તો, અને પ્લસ એવો બધો વિકાસ બી નતો. તો આને જે આપણે પાયું ને કેટલા દિવસ થી, સૌપ્રથમ પેલા તમે જીરામાં પાયું, ત્યારબાદ ચણામાં પાયું. 7 દિવસ ગણો. બરાબર, આ 7 દિવસ જેવું જીરું થયું છે. બરાબર છે. તો 7 દિવસમાં આમાં શું શું તમને ફરક દેખાણો? જીરુમાં ફોસ્કુરું પાયા, જીરુમાં મને ચણા કરતા પણ વધારે ફરક દેખાય છે. જીરુમાં 60% જેટલો ફરક દેખાય છે. બરાબર છે. બરોબર. ફોસ્કુરું પાયા પછી ગ્રીનરી, ગ્રોથ, પછી જે આની જે આ લાઇટિંગ છે બધું જીરાનું એકદમ ગુંગળાતું હતું. બરાબર, એ પણ અટકી ગયું, સુકારો અટકી ગયો, અને એકદમ જે સુકારો 100% અટકી ગયો. હા, 100%. બરાબર. તમારે હવે ક્યાંય સુકારા પણ કઈ જોવા મળતું નથી. મેં આપણે નજર મારી, બરોબર છે, આખા ખેતરમાં 2 વીઘામાં, તો સુકારા નામે કઈ જોવા નથી મળતું. પણ હજી 7 દિવસ થયા છે. જે કુણપ ગ્રીનરી, બરોબર છે, એ હજી બી 10 દિવસ, કારણ કે બેક્ટેરિયાનું રિઝલ્ટ થોડુંક લોંગ ટાઈમ આવે, પ્લસ લેટ મળે. બરાબર છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો જીરુમાં બી બધા ખેડૂત મિત્રને આના વિશે શું તમે કહેશો? કારણ કે આ વર્ષે વરસાદ જે છે, બરાબર છે, આજે વરસાદ પડ્યો ને દિવાળી પાંચમનો, લાભ પાંચમનો, એટલે લાભ પાંચમે લગભગ આપણે કોઈ દિવસ વરસાદ નથી આવતો. તો લાભ પાંચમે જે વરસાદ પડ્યો એના લીધે જે જમીન ત્યારે તાપ ખાતી હોય છે, બરોબર, તપે એટલે સુકારા જે ફૂગ હોય, જમીનજન્ય ફૂગ, એ 0 થઈ જાય. એ આ વર્ષે થઈ નથી, એટલે જમીનજન્ય સુકારો જે ફૂગ છે એ હજી એક્ટિવ જ છે. તો એના માટે ખેડૂતોએ આ વર્ષે ફોસ્કુરું માટે ધ્યાન દેવું જોઈએ કે ના દેવું જોઈએ? ફોસ્કુરુની હું ભલામણ કરું છું કે હરેક ખેડૂતને વાપરવું જોઈએ. ફોસ્કુરુનું કામ આખું અલગ જ છે. અને આપણે નજર સામે 5-7 દિવસમાં તમે જોવો તો 60-70% નો ફરક, એટલે બહુ જાજો ફરક થાય. બેક્ટેરિયાની તાકાત છે. આપણે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ નું પણ આની અંદર પ્રમાણ તમે લોકો આપો છો, એટલે કંપની તરફથી બેસ્ટ પ્રોડક્ટ હું માનું છું આને. બરાબર, સારું કામ છે. બરાબર. તો આ વર્ષે બધા જ ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ આપણે કે ભાઈ ફોસ્કુરું ગુરુવંતા કંપનીનું, બરાબર છે, મગફળીમાં સારા રિઝલ્ટ લીધા. અને કઈક નવું પ્રોડક્ટ આવે તો મને થોડોક રસી છે કે નવો પ્રોડક્ટ યુઝ કરવામાં મને થોડોક વધારે રસ. મગફળીમાં બી લોકોને ડોડવા કાળા પડતા, એમાં બી લોકોએ બહુ સારો એવો ભાવ આપ્યો છે. બરાબર. ત્યારબાદ જીરામાં બી હવે વપરાવાનું ચાલુ થઈ ગયું છે, અને ચણામાં બી વપરાવાનું ચાલુ થઈ ગયું છે. તો દરેક ખેડૂત મિત્રને ભલામણ કરીએ છીએ કે ચણા અને જીરામાં આ પ્રોડક્ટ અવશ્ય વાપરવું.